નામ લેજી મારા પપ્પાનું નામ લે કે હા મારા પપ્પાનું નામ લેજી મારા પપ્પાનું ના મારા પપ્પાનું નામ તો હક નામ તો પાડી હક ભાઈ હા નામ લે કે શમ મોટો શમ નામ નાલી નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો ગુજરાતી મિત્રો 4:30નો સમય થઈ ગયો છે અને સવારમાં મને ટાઈમ ન મળ્યો, જેના કારણે આપણે સવારમાં વિડીયો બનાવી શક્યા નથી. તો અત્યારે 4:30 વાગે છે. તો આજે હું તમને એક સરપ્રાઈઝ બતાવીશ, એટલે કે હું પાછળ શું કામ કરતો હતો, એટલે કે પહેલાં શું કામ કરતો હતો એ હું તમને આજે જણાવીશ. તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી જ શરૂ કરીએ. તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે મારી પાસે આટલા બધા ગૂગલ એડ્સના પિન છે. 1 2 3 4 5 6 અને તિજોરીમાં પણ લગભગ આટલા જ હશે. તો આટલા પિન છે અને હું પહેલાં વેબસાઇટનું કામ કરતો હતો, એટલે કે વર્ડપ્રેસમાં કામ કરતો હતો અને વેબસાઇટમાંથી બધા ગૂગલ પિન આટલા બધા આવેલા છે, તમે જોઈ શકો છો. તો વેબસાઇટમાં એવું હોય છે કે આપણે સૌથી પહેલાં એક ડોમેન પરચેસ કરવાનું હોય છે, એક હોસ્ટિંગ પરચેસ કરવાનું હોય છે. ત્યાર પછી આપણે કન્ટેન્ટ લખવાના હોય છે. જો તમને ગુજરાતીમાં આવડતો હોય ગુજરાતીમાં, ઇંગ્લિશમાં આવડતો હોય ઇંગ્લિશમાં અને હિન્દીમાં આવડતો હોય હિન્દીમાં. તો મને હિન્દી જ આવડે છે, ખાસ કરીને આપણે હિન્દીમાં ફાવે, એટલે મારી બધી જે સાઇડો હતી બધી હિન્દીમાં જ હતી. અને એટલે કે આપણો ભારતનું જે ટ્રાફિક આવે એ જ મારી પાસે હતું. ઇંગ્લિશ એટલું બધું મને ફાવતું ન હતું, જેના કારણે ઇંગ્લિશમાં આપણી એક પણ સાઇડ નથી, બધી હિન્દીમાં જ હતી. અને મારી પાસે લગભગ 9 થી 10 જેટલી સાઇડો હતી અને મારી પાસે 5 થી 100 માણસો કામ કરતા હતા. અને બધા પાસે એક બે વેબસાઇટો હતી અને મારી ઓફિસ પણ હતી અને તમે સાથે મળીને બધા કામ કરતા હતા. અને આ બધા જે તમે પિન જોયા એ બધા વેબસાઇટમાંથી જ આવેલા છે અને એક બે લગભગ યુટ્યુબમાંથી પણ આવેલા છે. પરંતુ હાલ હું સાઇડ પર કોઈ કામ કરતો નથી, કારણ કે એમાં ટ્રાફિકની બાબત બધી લાવવાની ઝંઝટ હોય છે અને માણસો પણ એટલા નથી. બધા હતા તે, પરંતુ કોઈ જવાબદારીના કારણે હાલ કોઈ માણસ નથી. તો સાઇડો આપણે જે બધી હતી એ બધી વેચી મારી અને લગભગ 9 થી 10 જેવી સાઇડો હતી, બધી વેચી મારી છે અને હાલ તો યુટ્યુબનું જ ચાલુ છે. તો ગુજરાતમાં તમે પણ વેબસાઇટનું કામ કરો તો કરી શકો છો. એમાં તમારે એક ડોમેન હોસ્ટિંગની જરૂર છે. એના પછી તમે જે વિષય પર તમારે રસ હોય એના પર તમારે કન્ટેન્ટ પોસ્ટ કરવાનું હોય છે. લગભગ 20-30 જેવા તમે કન્ટેન્ટ પોસ્ટ કરો, સારી ડિઝાઇન વેબસાઇટ કરો. એના પછી તમે ગૂગલ એડસનનું એપ્રુવલ લઈ શકો છો. જો ગૂગલ એડસન તમને એપ્રુવલ આપી દે એના પછી તમારા કન્ટેન્ટ પર તમારે એડસન કસ્ટમાઇઝ કરીને લગાવવાની હોય છે. અને કોઈ વિઝિટર તમારી સાઇટ પર વિઝિટ કરે અને એમાં જે એડ આવતી હોય એના પર ક્લિક કરે, જેના કારણે આપણે પૈસા કમાઈ શકીએ છીએ. એટલે કે ગૂગલ એડસનમાં એ અર્નિંગ આપણું સ્ટોર થતું હોય છે. અને એમાં પણ ગૂગલ જ્યારે $10 આપણા થતા હોય છે ત્યારે આવો પિન મોકલતો હોય છે આપણા ઘરે. આપણે જે ગૂગલ એડસનમાં જે એડ્રેસ નાખેલું હોય છે તેના પર આવો પિન આવતો હોય છે. અને આમાં બસ કોઈ હોતું નથી, બસ 6 આંકડાનો એક કોડ જ હોય છે, જે આપણે જોઈશું. એવાનું કાઢજે તું. તો ગાઈસ તમે જોઈ શકો છો, બસ 6 આંકડાનો જે કોડ હોય છે એ આપણે ગૂગલ એડસમાં નાખવાનું હોય છે અને કન્ફર્મ કરવાનું હોય છે, એટલે કે એડ્રેસ વેરિફિકેશન કરવાનું હોય છે. અને એના પછી આપણે જે $100 થાય એના પછી બેંક એકાઉન્ટ અંદર લિંક કરવાનું હોય છે, જેના કારણે એ આપણો $100 થાય એટલે આપણું પેમેન્ટ કરી શકે. અને ગૂગલ એડસમાં એવી રિક્વાયરમેન્ટ છે કે $100 થાય તો જ પેમેન્ટ થાય. $100 ઉપર તમારે $1000 થાય, $2000 થાય એ નહીં, પણ 99 થાય તો તમારે પહેલાં પેમેન્ટ હોલ્ડ ઉપર રહે અને બીજા મહિનામાં ત્યાં ઉપર થાય તો તમારા બેંક એકાઉન્ટમાં લગભગ 22-23 તારીખ જેવું આવતું હોય છે. ખોલ કર્યો છે ને જલ્દી. તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો, એમાં મારું નામ છે ઠાકોર જીતેન્દ્ર કુમાર વિષ્ણુજી, એટલે કે મારા ફ્રેન્ડનું છે આ એ. એટલે આમાં ગૂગલ એડસનમાં એવું હોય છે કે એક વ્યક્તિ એક જ ગૂગલ એડસન પિન બનાવી શકે. એના માટે મેં ભાઈબંધ પર મંગાવ્યું હતું આ એડસન પિન. અને તો તમે જોઈ શકો છો આમાં જે પિન હોય છે આ બસ 6 આંકડાનો પિન હોય છે, જે આપણે ગૂગલ એડસનમાં નાખવાનું હોય છે અને ત્યાર પછી વેરિફિકેશન કરવાનું હોય છે. તો ગુજરાતી મિત્રો હું જ્યારે યુટ્યુબ નહોતો કરતો એના પહેલાં આપણે વેબસાઇટનું કામ શરૂ હતું, પરંતુ હાલ તો બંધ છે અને બધી વેબસાઇટ મેં સેલ કરી નાખી છે અને હવે આપણે વ્લોગ બનાવવાના છીએ. તો આ તો તમે જોઈ લીધું હું પાછળ શું કામ કરતો હતો અને અત્યારે હું વ્લોગ બનાવું છું, થોડું ઘરનું કામ કરું છું, બસ આટલું જ કરું છું. તો હવે જોઈએ કે આપણે રાત્રેનું ભોજન શું બને છે એ પણ આપણે હવે જોઈશું. તો ગાઈસ તમે જોઈ શકો છો કે મમ્મીએ તપેલામાં પાણી કાઢી છે. શું બનાવે છે? જોરથી બોલ, હમણાં જ નહીં.
ગાઈસ સેવ બને છે. તો સૌથી પહેલાં પાણી લઈ લીધું છે, તમે જોઈ શકો છો તપેલામાં વાધણ મૂકવા માટે. એના પછી આપણે સેવ અંદર નાખીશું, બાફવા દઈશું અને પછી શું કરવાનું? આ ભાગ સેવ બને છે, આ ભાગ ડુંગળીનું શાક બને છે, વળીઓનું શાક બને. તો તમે જોઈ શકો છો સોયાબીનને પલાળી દીધા છે. થોડા સાઈડમાં રહી ગયો થોડો ડુંગળી કાપી નાખી છે, ટોમેટો કાપી નાખ્યા છે. તો ગાઈસ સેવો કાઢી નાખી છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે સેવોને ભાગી નાખીશું. હા ના નહીં ભાઈ કેમ? તો ઓધણ મૂકી દીધું છે, તમે જોઈ શકો છો પાણીમાં. ગરમથી પાણી કહેજે કે વિડીયો ગમત વિડીયો લાઈક કરજો. કે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. બોલવાના પૈસા અને કે અમે શેભર છે તો એનો વિડીયો જોજો. કે એમ કહી દેજે કે હું જોજો મારા પપ્પાને દે નમ લેજી મારા પપ્પાનું નમ લે કે હા મારા પપ્પાનું નમ લેજી. મારા પપ્પાનું ના મારા પપ્પાનું નમ તો હક નમ તો પાડી હક ભાઈ. હા નમ લે કે શેમ મોટો બરો શેમ નમ નાલી હાલી. તો ગાઈસ તમે જોઈ શકો છો કે મમ્મી શર્માય છે. પણ એમ તો કે છે નોમ નાલી એમ કોઈ કારણ તો હક કઈ મોટો માણસ કોઈ નોમ નહીં લેતો. એમ નહીં કહેતા કે નાગજીન પપ્પા, પેલાના ફલાણાના પપ્પા, આરતીન પપ્પા એમ નહીં કહેતો. શેમ નોમ નાલી હું કોઈ થાય હરી કોઈ એવું હોય? હા આટી એવો વધારે ને તે નાગજીને એક દાખલો રોજ જાગજી એના એના સાલી રહી. શેમ વધારે પણ ગરમ પાણી કઈ નાખી દેવાની. ઉભરો એક આવે ને એક લઈ જવાની. બહુ ઉભરો આવે ને ગરમ પાણી થાય ને એટલે નાખવાનું. ઘે ગઈ ના જાય ગરમ પાણી થાય ને એટલે નાખી દેવાની. પછી એ રોજ નાખો ને એટલે ઉભરો આવે. એટલે ઉભરો આવે ને એટલે પછી લઈ જવાની. આજે વધારે પડું કેટલી વધારે એટલી પડી વધારે છે વધારવાની એમાંથી ધંધેરા પડે એલી આ તો જાણો જીર તો સારી લે ધંધેરામાં પડતો. તો ગાઈસ તમે જોઈ શકો છો આ બાગ સોયાબીનનું શાક બને છે. ડુંગળી વઘારવા નાખી છે અને જ્યારે વઘારે આ કમ્પ્લીટ થઈ જાય ને આપણે સોયાબીન આપણે નાખીશું તો શાક પણ બની જશે અને સેવો પણ બની જશે અને આપણે ફટાફટ ખાઈ પણ લઈશું. તો ગાઈસ તમે જોઈ શકો છો બલ્લેઓ રોશની બાજરીમાં શું બનાવી રહ્યા છે. જો સરસ મજાનું દિલ બનાવ્યું છે, અંદર પી લખ્યું છે અને રોશનીએ પણ દિલ બનાવ્યું છે. ચોમાસું બાજરી માં પલળી જાય માં ઓ મને કેટલા હવા ઉડી જાય ને હવા ઉડી જાય ને. તો ગાઈસ તમે જોઈ શકો છો ઘરના આગળ પોળી કરી છે કે કારણ કે હવા ઉડી જાય. અને ગાઈસ અમારે ત્યાં આવી ચૂડેલો પડી તમે જોઈ શકો છો. બાજરીમાં પણ કેટલી બધી છે જો જો સરસ મજાનું દિન બનાવ્યું છે. ચોમાસું બાજરી જોઈ શકો છો. બલ્લા કહી દે વિડીયોને લાઈક કરજો. કહી દે રોશની કહી દેજે કહી દેજે
કહી દે ગાય લાઈક અને